લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાના પ્રચારનો અંત આવ્યો છે। 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે 20 મેના રોજ મતદાન થવાનું છે। પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, બંગાળની 7, બિહાર અને ઓડિશાની 5, ઝારખંડની 3, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠકોનો સમાવેશ થાય છે। પાંચમા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં 2019માં કુલ 62.1% મતદાન નોંધાયું હતું। બંગાળમાં સૌથી વધુ 80.13% મતદાન થયું હતું। તો પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ દેશની 543 લોકસભા બેઠકોમાંથી 428 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ જશે। પાંચમા તબક્કામાં 49 બેઠકો માટે કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે। આ તબક્કામાં લખનૌથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાયબરેલીથી રાહુલ ગાંધી, અમેઠીથી સ્મૃતિ ઈરાની, યોગી સરકારના રાજ્ય પ્રધાન દિનેશ પ્રતાપ અને કેસરગંજથી બ્રિજભૂષણ શરણસિંહના પુત્ર કરણસિંહ ચૂંટણી મેદાનમાં છે। તેમાંથી 13 બેઠકો હાલમાં ભાજપ પાસે છે, જ્યારે માત્ર રાયબરેલી બેઠક જ કોંગ્રેસ પાસે છે।